ચેપ્ટર નંબર 2 દ્રાવણો એની અંદર ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુના રિલેટેડ એક્ઝામ્પલ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો સ્વાધ્યાયનો એક્ઝામ્પલ નંબર 20 કંઈક આવું તમને સમજાવી રહ્યો છે કે ખાંડના 5% દ્રાવણ, 5% એટલે આપણે એને કહીએ કે દળથી દળ 5% ધરાવે છે નું ઠાર બિંદુ 271 કેલ્વિન છે. જો શુદ્ધ પાણીનું ઠાર બિંદુ 273.15 કેલ્વિન હોય તો 5% ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું ઠાર બિંદુ ગણો. એટલે આપણે ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું છે અને ખાંડના દ્રાવણનું ઠાર બિંદુ આપેલું છે. ચલો પહેલા તો ઠાર બિંદુ આપ્યું એટલે મારે ડેલ્ટા ટીએફ શોધવા પડે. ડેલ્ટા ટીએફ નું સૂત્ર શું યાદ છે? જ્યારે દ્રાવક અને દ્રાવણનું ઠાર બિંદુ આપ્યું હોય ત્યારે બેટા ડેલ્ટા ટીએફ નું સૂત્ર શું થાય? તો TF0 માઇનસ TF. હવે મને અહીંયા એમ કહો કે અહીંયા TF0 કેટલા છે? દ્રાવકનું કેટલું આપ્યું છે બેટા? 273.15. અને દ્રાવણનું કેટલું આપ્યું છે? તો 271. ચલો બંનેની બાદબાકી કરો તો કેટલા આવે છે? 2.15. આ તમને ડેલ્ટા ટીએફ મળી ગયા. પણ ડેલ્ટા ટીએફ મળી ગયા એના પરથી તમે મોલાલિટી શોધી શકો. એટલે આપણે કેએફ શોધવો છે કારણ કે વજન તો અહીંયા આપ્યું છે. ચલો 5% વેટથી વેટ ખાંડ, ખાંડ એટલે સુક્રોઝ. ચલો સુક્રોઝ નું અણુસૂત્ર શું થાય? તો C12 H22O11 અને આણ્વિક દળ 342 થાય. બરાબર છે. તો W2 બરાબર 5 ગ્રામ કારણ કે વેટ થી વેટ આપે છે. W1 એ જરૂર જ નથી એટલે નહીં લખતા, આપણે ના લખી નાખે. W1 કેટલા થશે? તો 95 ગ્રામ. ચલો M2 એટલે કે દ્રાવ્યનું આણ્વીય દળ 342 ગ્રામ પર મોલ. જે તમે જાણો છો કાર્બનનું 12, ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજનનું 1 મૂકીને જવાબ આવશે. તો ડેલ્ટા ટીએફ બરાબર બીજું એક સૂત્ર તમે આવું શીખ્યા છો, KF ગુણ્યા W2 ગુણ્યા 1000 અપોન M2 ગુણ્યા W1. ચલો એપ્લાય કરીએ. KF બરાબર કેટલા છે આપણી જોડે? તો નથી ખબર, તો KF જ શોધવાના છે. તો KF ને કરતા કરી દઈએ. તો KF બરાબર ડેલ્ટા TF ગુણ્યા M2 ગુણ્યા W1 અપોન W2 ગુણ્યા 1000. 2.15 ગુણ્યા 342 ગુણ્યા 95. W2 બરાબર 5 અને ગુણ્યા 1000. કેટલો આવે જવાબ બેટાનો? KF બરાબર 13.97. સર બોલો બેટા. કઈ નહીં, ક્યાં અટક્યા? KF મળી ગયા. હવે તમારે કોના માટે ચર્ચા કરવાની છે? તો હવે આપણે જોવાનું છે અબાઉટ ગ્લુકોઝ. ગ્લુકોઝના દ્રાવણનું ઠાર બિંદુ શોધવાનું છે. તો ચલો તમને એ 5% ગ્લુકોઝ આપ્યા છે વેટથી વેટ. ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. W2 બરાબર 5 ગ્રામ, W1 બરાબર 95 ગ્રામ. ચલો M2 બરાબર 180 ગ્રામ પર
કેએફ તમને ઉપર મળી ગયા છે, તો આપણે પહેલા ડેલ્ટા ટીએફ શોધી નાખીએ. ચલો ડેલ્ટા ટીએફ નું સૂત્ર શું મૂકશો? તો ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ગુણ્યા W2 ગુણ્યા 1000 અપોન M2 ગુણ્યા W1. ચલો કિંમત મૂકી દઈએ. કેએફ બરાબર કેટલા છે? 13.97. W2 બરાબર 5 ગુણ્યા 1000 અપોન M2 બરાબર 180 અને W1 બરાબર 95. કેટલો જવાબ આવે બેટા ડેલ્ટા ટીએફ બરાબર? 4.08. 4.08. 08 પછી શું છે? 47. 4.084. હા એટલે 8 રાખીએ, ચલો વાંધો નહીં. કેલ્વિન ડેલ્ટા ટીએફ મળી ગયા. પણ આ તો તમને ઠાર બિંદુ અવનયન મળ્યું. તમારે ઠાર બિંદુ દ્રાવણનું શોધવું હોય તો ડેલ્ટા ટીએફ બરાબર TF0 માઇનસ TF, જે તમને TF0 ઓલરેડી આપેલા છે. તો તમારે અહીંયા એવું સૂત્ર થશે કે TF બરાબર TF0 માઇનસ ડેલ્ટા TF. TF0 છે 273.15, ડેલ્ટા TF બરાબર છે 2.15. કેટલો આવશે જવાબ? ડેલ્ટા TF બરાબર કેટલા આવે છે? 269.07. 269.07 કેલ્વિન. આ બેટા તમારો આન્સર. 4 માર્ક્સનો પૂછાય દાખલો પૂછાય તો. પહેલી વસ્તુ તો છે ને, દાખલો જોયા પછી આપણને પહેલું તો યાદ આવવું જોઈએ કે આપણે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે. તો સૌથી પહેલી વસ્તુ તમને આપી છે ખાંડના 5% દ્રાવણ અને એનું ઠાર બિંદુ 273 કેલ્વિન આપ્યું છે. શુદ્ધ પાણીનું તમને ડેલ્ટા TF0 એટલે TF0 આપેલા છે. ગ્લુકોઝ માટે શોધવાનું છે. તો પહેલા આપેલી માહિતી પરથી આપણે કેએફ શોધ્યો. કેમ કેએફ શોધ્યો? કારણ કે કેએફ ની કિંમત આની અંદર મૂકવાની હતી અને એને આધારે કેએફ પરથી ડેલ્ટા ટીએફ શોધ્યો, ડેલ્ટા ટીએફ પરથી પાછા ટીએફ આપ્યો અને આ રીતે તમે દાખલો ગણી શકો. ક્લિયર? આમાં કોઈ કન્ફ્યુઝન? ના સર. ઓકે, તો નેક્સ્ટ. ચાર માર્ક્સમાં પૂછાયેલો દાખલો, મોસ્ટ ટાઈમ બી સેકન્ડ. હવે તમને આની અંદર તમને કંઈક આવું સમજાવે છે કે બે તત્વો A અને B છે. એની અંદર એક છે AB2, બીજો છે AB4. સૂત્ર ધરાવતા સંયોજન બનાવે છે. 20 ગ્રામ બેન્ઝીનમાં C6H6 ઓગાળવા માટે AB2 ના 1 ગ્રામ નું ઠાર બિંદુ 2.3 કેલ્વિન જેટલો ઘટાડો કરે છે, એટલે ડેલ્ટા ટીએફ આપી દીધા છે. પછી AB4 ની અંદર 1 ગ્રામ માટે 1.73 ઘટાડો કરે છે, એ પણ આપી દીધા છે. મોલલ અવનયન અચળાંકે તમને આપી દીધો છે 5.1. તો A અને B ના શું શોધવાના છે? તો પરમાણવીય દળ. પરમાણવીય દળ માટે પહેલા આપણે આણવીય દળ શોધવા મળશે. આપણે તો બે ઘટક છે, એક AB2 છે અને બીજો છે AB4. તો પહેલા માટે તમે વિચારો કે આણવીય દળના સંદર્ભમાં તમારું સૂત્ર આવું ખબર છે, ડેલ્ટા ટીએફ બરાબર કેએફ ગુણ્યા W2 ગુણ્યા 1000 અપોન M2 ગુણ્યા W1. ચલો બેટા M2 ને કરતા કરું તો KF into W2 into 1000 ભાગ્યા ડેલ્ટા TF ગુણ્યા W1. 1000 અપોન ડેલ્ટા TF ગુણ્યા W1. આટલી વસ્તુ છે. હવે પહેલી ચર્ચા કરીએ આપણે AB2 માટે. તો MAB2 બરાબર, ચલો KF બરાબર તમને કેટલા આપ્યા છે? તો KF ને કહેવાય મોલલ અવનયન અચળાંક, જે આપે છે 5.1. કેટલા ગ્રામ W2 બરાબર આપ્યા છે? તો 1 ગ્રામ ગુણ્યા 1000 અપોન ડેલ્ટા TF AB2 માટે કેટલો આપ્યો છે? તો 2.3.
ચલો W1 કેટલા આપ્યા છે, કેટલા ગ્રામમાં વગાડ્યું છે? 20 ગ્રામ. 20 ગ્રામ. બીજું કશું નથી કર્યું, આની અંદર કિંમત મૂકી આપણે. KF બરાબર 5.1 જે અહીંયા આપેલા હતા, W2 બરાબર 1 ગ્રામ, 1000 અને ગુણ્યા 2.3 ઘટાડો AB2 માટે અને અહીંયા 20 ગ્રામ. ચલો કેટલો જવાબ આવે છે? 110.86. 110.86. 110.86. 86 પછી કઈ છે? 9. એટલે 787 કરી દઈએ ગ્રામ પર મોલ. હવે એના માટે જો આના આધારે તમારે સમીકરણ બનાવવું હોય તો તમે એવું લખી શકો છો, A વત્તા 2B બરાબર આને આધારે A વત્તા 2B બરાબર 110.87 સમીકરણ નંબર 1. ચલો હવે વિચારવાનું ચાલુ કરીએ બીજા માટે. બીજા એટલે AB4 માટે. તો AB4 માટે કિંમત મૂકીએ m બરાબર AB4. ચલો આ જ સમીકરણની અંદર કિંમત મૂકો. KF બરાબર કેટલા આપ્યા છે? તો 5.1. W2 બરાબર કેટલા ગ્રામ આપ્યા છે? તો 1 ગ્રામ ગુણ્યા 1000. ડેલ્ટા TF બરાબર કેટલા આપ્યા છે? તો 1.3. અને દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે? 20. કેટલો આવશે જવાબ? 196.15. 196.15 ગ્રામ પર મોલ. જેને આધારે તમે સમીકરણ બનાવી શકો. A વત્તા 4B બરાબર 196.15 ગ્રામ પર, એટલે ગ્રામ પર મોલ ના લખો અને સમીકરણ 2 લખી દો ડાયરેક્ટ, તો ચાલે. ચલો આ બંને સરખા કરવા હોય શું કરવાનું? બાદબાકી કરીને જવાબ લાવી શકાય. તો આને કહી દઈએ સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ નંબર 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી A વત્તા 4B બરાબર 196.15. બીજા માટે વિચારો તો માઇનસ A વત્તા 2B બરાબર 110.87. આ બે ગયા. ચલો એ બે ગયા, 4 માંથી 2 જાય એટલે BAB. 196.15 માંથી 110.87 બાદ કરો, કેટલો આવે જવાબ? 85.63. 85.63. ચલો હવે બી ને કરતા કરો, બી નો જવાબ શું આવે છે? બી બરાબર કેટલા મળે છે? 42.64. કેટલા આવે છે? 42.64. 81. 81 રાખો ગ્રામ પર મોલ. એટલે બી નું પરમાણ્ય દળ મળી ગયું. ચલો હવે એનું શોધવું હોય શું કરવાનું? સમીકરણ 1 માં કિંમત મૂકી દેવાની. સમીકરણ 1 માં કિંમત મૂકી દેવાની. ચલો મૂકી દઈએ. સમીકરણ 1 ની અંદર A વત્તા 2 અહીંયા આવશે 42.81 અને અહીંયા લખી શકો છો તમે 110. ક્યાં ગયું? 110.87. ચલો આને 2 વડે ગુણીને આમાંથી બાદ કરી નાખો. A બરાબર ડાયરેક્ટ કેટલો જવાબ આવે છે કોમન? 25 પોઈન્ટ સમથિંગ આવશે. કેટલો આવે છે? બાળકો કેટલો આવ્યો?
42.8 ને 2 વડે ગુણીને 110.87 માંથી બાદ કરવાથી જવાબ કેટલો આવે છે? 25.25. 25.25 ગ્રામ પર મોલ. તો આ રીતે તમે એ અને બી નું પરમાણ્ય દળ નક્કી કરી શકો. તો પહેલા બંનેમાં M2 શોધ્યા, પછી બંનેના સમીકરણ બનાયા અને એ સમીકરણને આધારે જવાબ લાયા. ત્યાર પછી 300 કેલ્વિન તાપમાને 36 ગ્રામ ગ્લુકોઝ ધરાવતા દ્રાવણનું અભિષણ દબાણ 4.98 બાર છે. જો તે જ તાપમાને કોઈ દ્રાવણનું અભિષણ દબાણ 1.52 બાર હોય તો તે દ્રાવણની સાંદ્રતા શોધો. આ પહેલાય મેં તમને આ કરાયેલો છે. કઈ રીતે ગણતરી કરશો બોલો? તો પહેલા તો આપણા જોડ આપેલી વસ્તુઓ કઈ કઈ છે? તો T બરાબર 300 કેલ્વિન જે આપેલા છે, પાઈ બરાબર 1.52 બાર, સાંદ્રતા આર ની વેલ્યુ કેટલી લેવાની બેટા? 12 હોય તો 0.08314 12 લીટર પ્રતિ મોલ અને કેલ્વિન. તો ચલો આપણે જે સૂત્ર છે પાઈ બરાબર CRT, સી ને કરતા કર દો તો પાઈ અપોન RT. ચલો પાઈ કેટલા છે? 1.52. બરાબર કેટલા છે? તો 0.08314. ટી બરાબર કેટલા છે? 300. કેટલો આવે જવાબ? 0.060. 0.06. 6 પછી કઈ છે? 0. 9 એટલે 1 લખાય. 4. તો આ તમારો જવાબ. આનો આપણે ઉપયોગ જ ના. 0.069 છે સર. 69 છે ને, એટલે 69 છે ને 9 હોય તો આગળ 1 ના ઉમેરાય બેટા? હા. ખ્યાલ આવી ગયો? તો એકદમ સિમ્પલ અને સરળ સૂત્રનો યુઝ કરીને આપણે જવાબ લાયા પાઈ બરાબર CRT. એક્ઝામ્પલ નંબર 26. અને જેટલા બેટા ન્યુમેરિકલ છે ને એ છો, થિયરિકલ નથી આપ્યા. જો કોઈ સરોવરની પાણીની ઘનતા D બરાબર તમને કેટલા આપ્યા હોય તો 1.25 ગ્રામ પ્રતિ મિલી ઇન્વર્સ, W2 બરાબર 92 ગ્રામ Na+ છે. તો સરોવરમાં Na+ ની શું શોધવાનું કીધું છે તમને? તો મોલારિટી શોધો. કઈ વસ્તુ શોધવાની કીધી છે? તો મોલારિટી નક્કી કરવાની કીધી છે. ચલો બેટા આપણને પ્રતિ ગ્રામ આપેલા છે. આ 92 ગ્રામ પ્રતિ કિલોગ્રામે આપેલા છે. કેવી રીતે આપેલા છે? પ્રતિ કિલોગ્રામે એટલા જોવા મળે ને આપણે શોધવાનું શું છે? તો મોલારિટી. એટલે પ્રતિ કિલોગ્રામ એટલે W1 બરાબર કેટલા થાય? તો 1000 પ્રતિ કિલોગ્રામ. પછી આણ્વીય દળ M2 બરાબર કેટલું થાય બાળકો? સોડિયમનો આ પ્રતિ કિલોગ્રામ લખ્યા હતા ને એટલે આપણે પાણીનું વજન 1000 ગ્રામ લઈ લીધું. W2 બરાબર 92 ગ્રામ આપેલા જ હતા. સોડિયમનું આણ્વીય દળ થાય 23. શું થયું બેટા? કઈ અટક્યા? આટલી વસ્તુ આપેલી છે. ચલો સાક્ષી, મોલાલિટીનું સૂત્ર શું બેટા? સાક્ષી મોલાલિટીનું સૂત્ર? યામી W2 ગુણ્યા 1000 અપોન M2 ગુણ્યા W1. W2 કેટલા છે આપણી જોડે? સાક્ષી 92 ગ્રામ. હા 92 ગ્રામ ગુણ્યા 1000
M2 બરાબર 23 અને W1 બરાબર 1000. કેટલો જવાબ આવશે બોલો? જલ્દી ફટાફટ. 92 ભાગ્યા 23 કરો તો કેટલા આવે? 4. 4 મોલર. આ તમારો જવાબ. અને આ રીતે તમે એની ગણતરી કરી શકો. તો ફરીથી એકવાર ઘનતા આપી હતી 1.25 ગ્રામ પ્રતિ મિલી, પણ આપણે તો મોલાલિટી જોઈતું હતું એટલે એની ઘનતાની જરૂર જ નથી. આપણને જે વસ્તુ આપી હતી એને આધારે આપણે ગણતરી કરીને જવાબ લાયા. ચલો એના પછી એમ કે છે કે CUS નો દ્રાવ્યતા ગુણાકાર. ધોરણ 11 નો ટોપિક છે KSP, જેને કહેવાય દ્રાવ્યતા ગુણાકાર. 6 × 10⁻16 આપેલા છે. તો CUS ની મોલારિટી શોધો. તો પહેલા તો યાદ એવું રાખવાનું કે CUS ની અંદર બે આયનો અલગ પડે, એક Cu+2 અને S-2. આના KSP નક્કી કરવા હોય તો કોને આધારે નક્કી થાય? તો KSP બરાબર Cu+2 S-2 બરાબર શું થશે? તો Cu+2 કેટલા આપે છે? તો S ધારી લેવાના, આને પણ ધારી લેવાના S. તો KSP બરાબર S². તો S બરાબર √ KSP. KSP તો તમને આપેલા જ છે. કેટલા આપેલા છે? તો 6 × 10⁻16. 10⁻16 વર્ગમૂળ કાઢો તો S બરાબર તમને કેટલા મળશે? તો 2.45. 6 નું વર્ગમૂળ અને 10⁻16 નું વર્ગમૂળ થશે 10⁻8. આ તમારી સાંદ્રતા મળી ગઈ, જેને કયા એકમમાં લેવાય? તો મોલર. ફરીથી એકવાર KSP આપ્યા હતા, જેને કીધું 6 × 10⁻16. CUS ના બે આયન અલગ પડે, Cu+2 S-2. તો KSP બરાબર Cu+2 S-2 બરાબર KSP. તો S અને S, તો KSP બરાબર S². તો S બરાબર √ KSP = √6 × 10⁻16 અને કિંમત મૂકીને જવાબ લાવી દીધો. રેડી? આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. સર ના પડી ખબર. એકચ્યુઅલી માં છે ને બેટા, આ KSP શબ્દ છે ને દ્રાવ્યતા ગુણાકાર પરથી આવ્યો, જે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 7 માં આવે છે. એ તને આપેલા હતા. એને આધારે તમારે સાંદ્રતા નક્કી કરવી હોય તો KSP ની અંદર Cu+2 ને S-2 બે આયન છે. આ સોલિડ છે એટલે આને તટસ્થ ગણવાના, એટલે નીચે લીધા નથી. આને પણ S ધારી લીધા, આને પણ S ધારી લીધા. બંનેની સાંદ્રતા સરખી જ હોય એટલે S² ધાર્યા. હવે તારે S ને કરતા કરતો સ્ક્વેર આ બાજુ હોય તો આ બાજુ વર્ગમૂળ થઈ જાય, અને અહીંયા તને એની વેલ્યુ આપેલી જ છે. ખાલી તારે વર્ગમૂળ લઈ લેવાનું એટલે S મળી જાય. ને S એ શું દર્શાવે તને? તો મોલારિટી. ધોરણ 12 નું ચેપ્ટર 2 અને ધોરણ 11 નું ચેપ્ટર નંબર 7 બંનેનું કોમ્બિનેશન કર્યું છે. ત્યાર પછી 6.5 ગ્રામ એસ્પિરિન 450 ગ્રામ CS3CN માં ઓગાળવામાં આવે તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં દળની ટકાવારી શોધવાની કીધી છે. શું ગણવાનું કીધું છે? કે દળની ટકાવારી કેટલી થશે? ચલો પહેલા તો એસ્પિરિનનું દળ. કેટલું આપ્યું છે? તો 6.5 ગ્રામ. પછી દ્રાવક તરીકે છે CS3CN, જેને કહેવાય મિથાઇલ સાયનાઇડ. એનું દળ છે 450 ગ્રામ. ચલો દળથી ટકાવારીનું સૂત્ર શું બાળકો? દ્રાવ્યનું વજન જેટલા દ્રાવણનું વજન ગુણ્યા 100. તો દ્રાવ્યનું વજન ગ્રામમાં અપોન દ્રાવણનું વજન ગ્રામમાં ગુણ્યા 100. દ્રાવ્યનું વજન આપણે તો એમ કહે છે કે એસ્પિરિન અને એસિટોનાઇટ્રાઇલની ગણતરી કરવાની છે. તો આનું આપ્યું છે 6.5. દ્રાવણનું ટોટલ શું થાય? તો બંનેનો સરવાળો. તો 450 + 6.5 ગુણ્યા 100.
સર 450 વત્તા 6.5 કરો કેટલા આવે 456.5 456.5 ગુણ્યા 100 કેટલો જવાબ આવે છે હવે કહો બોલો 6.5 ભાગ્યા 456.5 1.423 423 આ તમારા મળી ગયા ટકા આન્સર એના પછી 250 મિલી અને 0.15 મોલ બેન્ઝોઇક એસિડ નું મિથેનોલમાં દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવ્યનું વજનનો જથ્થો ગણવાનો છે કેટલો થશે તે ચલો આપણા જોડે સૌથી પહેલી વસ્તુ તો આપી છે મોલારિટી કેટલી આપી છે બાળકો તો 0.15 મોલર દ્રાવણનું કદ VmL બરાબર કેટલા આપ્યા છે તો 250 મિલી મિથેનોલનું વજન એટલે W2 શોધવાનું છે મિથેનોલનું અણુસૂત્ર શું થાય CH3OH તો ચલો એનું આણ્વીય દળ કહો M2 બરાબર કેટલા આવશે મિથેનોલના બેન્ઝોઇક એક મિનિટ પણ અહીંયા દ્રાવ્યનું આણ્વીય દ્રાવ્ય તરીકે બેન્ઝોઇક એસિડ છે એટલે અહીંયા આવશે CH3COOH એટલે અહીંયા આવશે 122 સોરી 122 નહીં એસિડિક એસિડ નું થાય 60 પણ અહીંયા તો C6H5 છે ને એટલે 122 જ આવશે 122 હા આપણે એસિડિક એસિડ લખ્યું પણ એક્ચ્યુઅલી માં છે શું C6H5COOH એટલે 122 ગ્રામ પર મોલ ચલો કિંમત મૂકી દઈએ મોલારિટી બરાબર W2 ગુણ્યા 1000 ડિવાઇડેડ બાય M2 ગુણ્યા VmL ચલો હવે એની અંદર વિચારીએ તો W2 ને શોધવાના છે તો W2 ને કરતા કરો તો M ગુણ્યા M2 ગુણ્યા VmL ભાગ્યા 1000 M બરાબર 0.15 M2 બરાબર 122 250 ભાગ્યા 1000 કેટલો આવે જવાબ 4.575 575 તો આ તમારો જવાબ અને આ રીતે એની ગણતરી કરી શકાય બરાબર આવા જ દાખલા બીજા છે જેની ગણતરી આપણે કાલે શીખીશું અને કાલે સ્વાધ્યાયના બધા બતાવી દઈશું પછી નવા ચેપ્ટર તરફ જઈશું આટલામાં ક્લિયર હા સર ઓકે ડન અને બીજું કોઈ કન્ફ્યુઝન હોય કે ના આવડતું હોય તો પૂછતા રહેજો